નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પેન્શનના ફિક્સ પે મેડિકલ ભથ્થામાં ₹3,000 વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો, પેન્શનો જે ભલામણ કરી તે અંતે સ્વીકાર પણ કરવામાં આવ્યું છે. તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયોને પર લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. સરકારી કર્મચારીઓની પેન્શન લાગુ પડતા લાભો સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. આપણે તેના વિશે જાગૃત રહેવું જોઈએ. કર્મચારી જાહેર ફરિયાદ કાયદો નેપ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી સુશીલકુમાર મોદીએ 10 ડિસેમ્બર 2021ના રોજ પેન્શનની ફરિયાદો, પેન્શન અદાલતની અસર અને કેન્દ્રીય પેન્શન ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ તેનો અહેવાલ રજૂ કર્યો છે. 31 માર્ચ 2020 સુધીમાં ભારતે લગભગ 66.7 લાખ કેન્દ્ર સરકારના પેન્શન અને ફેમિલી પેન્શન સહિત હતા. અત્યાર સુધીમાં આંકડો વધીને 72 લાખથી વધુ થઈ ગયો છે. અને સમિતિનું મુખ્ય અવલોકન ભલામણ નીચે તબીબી ભથ્થામાં સમાવેશ થાય છે. આખરે મિત્રો, જે તમે જોઈ શકો છો કે તબીબી સુવિધાઓમાં સમિતિ નોંધ્યું છે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સીજીએચ માત્ર અમુક રાજ્યોની રાજધાની અને મોટી શહેર કેન્દ્રો સુધી મર્યાદિત છે. સીજીએચ વિસ્તારની બહાર રહેતા પેન્શન રોજબરોજના તબીબી ખર્ચામાં વળવા માટે તબીબી ખર્ચાઓને પહોંચી વળવા માટે દર મહિને 1,000 નિશ્ચિત તબીબી ભથ્થું આપવામાં આવે છે. તે સમિતિએ ભલામણ કરી છે જિલ્લાના સ્ટોરને સીજીએચ કેન્દ્રો ખોલવા અથવા જિલ્લાના મુખ્યાલયમાં કાર્યરત સરકારી હોસ્પિટલને સીજીએચ કેન્દ્રો તરીકે નિયુક્ત કરવા અને પ્રતિ પેન્શન માટે નિશ્ચિત તબીબી ભથ્થું ₹3,000 પ્રતિ માસ કરવું. આ બાબત હજુ પેન્ડિંગ છે મિત્રો, મંજૂરી માટે પેન્ડિંગ છે. અને ડીઓપી પીડબ્લ્યુ દ્વારા શરૂ કરાનારા ટૂંક સમયમાં મિત્રો જે પણ પેન્ડિંગમાં જે આપશે જવાબ સરકાર નિર્ણય છે તેમને જાણ કરવામાં આવશે. ત્યાં આગળ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.